દૂધસાગર ડેરીની અંદર જબરજસ્ત અત્યારે એક વસ્તુ ચાલી રહી છે કે તમે જોઈ શકો છો કે અત્યારે એક એવું કંઈ પણ વસ્તુનું પ્રશિક્ષણ થઈ રહ્યું છે કે જેના અંદર કોઈ મિસાઇલ દ્વારા કે કોઈ એવું હવાઈ હુમલો થઈ શકે છે, કંઈ પણ વસ્તુ થાય તો એના માટેની મોકડ્રીલ યોજવામાં આવી છે. અહીંયા એમ્બ્યુલન્સ પણ છે, અહીંયા ફાયર ડિપાર્ટમેન્ટ છે, અહીંયા કોઈ પણ જાતનું કોઈ બનાવ ના બને એટલા માટે એમ્બ્યુલન્સથી લઈને બધું જ વિભાગ અહીંયા તંત્ર હાજર છે. તમે જુઓ અત્યારે ઘણી મોટી આગ લાગી હતી અને બોમ્બના જે અવાજ જે છે એ પણ તમને અહીંયા ખાસ તમને જોવા મળે છે. આખું પ્રોપર એવું મોકડ્રીલનું અહીંયા આયોજન થયેલું છે કે જેના થકી લોકોને શીખવાડવામાં આવી રહ્યું છે કે શું કરવાનું શું નહીં કરવાનું, ટોટલી બધું જ એ રીતેની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની, જો આગ લાગે છે તો શું કરવાનું, જો કદાચ કોઈ ત્યાં કોઈ એવી રીતે ઇન્જર થયું હોય તો એને કેવી રીતે એને સાચવવાનું રાખવાનું, પાણીનો મારો કેવી રીતે કરવાનો, ફાયર એક્સ્ટિંગ્વિશર મશીન કેવી રીતે વાપરવાનું, આ બધી જ માહિતી એક મોકડ્રીલ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. ખરેખર આ વસ્તુ જોવા જેવી છે. જો એ લોકો નથી આવી શકે એ લોકોને સમજાવવામાં આવે છે કે ભાઈ શું શું કરી શકાય એવી વસ્તુ છે. કોઈ પણ ઇન્જર થયું હોય, કંઈ પણ વસ્તુ થયું હોય તો એ લોકોને આવી રીતે સ્ટ્રેચર ઉપર લઈને સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવામાં આવશે. જ્યાં પાછળ પણ કોઈકને કોઈ વસ્તુ થયું હોય તો કેવી રીતે લઈ જવાનું, હાથથી કેવી રીતે લઈ જવાનું, એવી રીતે આ એક મોકડ્રીલ આ ઘણા વર્ષો બાદ જે કહેવાય છે તો દાયકા બાદ આપણને આ વસ્તુ જોવા મળી છે. ખરેખર આ જોવાલાયક વસ્તુ છે અને લાઈવ અહીંયા એવો જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ક્યારે પણ આ વસ્તુ થાય તો કેવો રિસ્પોન્સ કરવો જોઈએ એની માહિતી વસ્તુ છે. કહો છો કે એમ્બ્યુલન્સ પણ એટલી સ્પીડની અંદર ફટાફટ કરવામાં આવી રહ્યો છે. એ જ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. લાઈવ અહીંયા જે પણ કાંઈ વસ્તુનું ટ્રીટમેન્ટ થયું હોય તો એને કેવી રીતે રિસ્પોન્સ કરાવો એની વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. આ મોકડ્રીલ છે એ હવાઈ હુમલોથી લઈને બધા કોઈ પણ આવું અણબનાવ બને તો એને કેવી રીતે પ્રશિક્ષણ આપવું એ કહેવાય જે ટ્રેનિંગ સેન્ટર તરીકે કહી શકાય આપણે. તો આ ટ્રેનિંગનો એક અભ્યાસ છે કે જેની અંદર આપણને જ્યારે હવાઈ હુમલો થાય કે આગ લાગે કે કંઈ પણ વસ્તુ થાય છે તો એની અંદર રિસ્પોન્સ ટાઈમમાં શું કરવું, શું વસ્તુ કરી શકાય છે એની એક કહેવાય છે એક અભ્યાસ હતો. અહીંયા ફાયર થયું તો ફાયરના ટાઈમની અંદર ફાયર એક્સ્ટિંગ્વિશર મશીન એટલે ફર્સ્ટ ફાયરની અંદર શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ, એના પછી પાણીનો મારો જે છે આપણા જે ફાયર હોઝર્સ છે એ કેવી રીતે વાપરવા જોઈએ, પ્લસ ફાયર ટીમને કેવી રીતે બોલાવવાનું, એમ્બ્યુલન્સને કેવી રીતે બોલાવવાનું, ચલો કોઈ ત્યાં વાગ્યું કર્યું છે તો એને કેવી રીતે બતાવવું, આ બધું જ માહિતી આજના વિડીયોમાં તમને બતાવી છે. જેના થકી તમે જાણી શકો કે ભાઈ આવું ટાઈમ કંઈ પણ વસ્તુ તમારા આજુબાજુ થાય છે તો આની અંદર રિસ્પોન્સ તમારે આપી શકાય છે. જેટલા પણ મહેસાણાના અધિકારી લોકો છે આપણે અહીંયા જોવા મળે છે. દૂધસાગર ડેરીના જેટલા પણ જે લોકો આ અંદર કામ કરે છે એ લોકો જે આની અંદર એની સાથે જે કામ કર્યું છે ને રિયલી જે અહીંયા એમ્બ્યુલન્સની અંદર તો જોવાલાયક થઈ ગયું હતું કે એકચ્યુઅલમાં કદાચ આવું થયું હોય તો કે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, જે વસ્તુ થતી હોય એવું સેમ ટુ સેમ અહીંયા તમને જોવા મળ્યું છે કે રિયલી એપ્રિશિએટ કરવા જેવું છે. અને આ મોકડ્રીલ એવા સમયની અંદર કર્યું છે કે જ્યારે રાતના સમય 1 વાગે 1 થી 1:30 વાગ્યું પાકિસ્તાનની અંદર એર સ્ટ્રાઇક કરીને આપણો હુમલાનો એક જવાબ બદલો આપી દીધો છે. ખરેખર ગજબ છે. અને આજે સાંજે 4 વાગે અને સાંજે આપણા મહેસાણા અંદર 8 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ તમને જોવા મળવાનું છે. તો આ વિડીયો તમને પસંદ આવે જરૂરથી લોકો સાથે શેર કરો અને આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી શકો છો.